ભરૂચના સાંસદની સંપત્તિમાં 5 વર્ષમાં 78.98 લાખનો વધારો થયો, સોગંદનામામાં સામે આવ્યું। ભરૂચના સાંસદની સંપત્તિ 5 વર્ષમાં ₹78.98 લાખ વધી સોગંદનામામાં આવ્યું સામે। જંગમ મિલકતમાં 2.28 લાખ અને સ્થાવરમાં 76.70 લાખનો વધારો। પત્નીની જંગમ મિલકત પણ 41.46 લાખ વધી। ભાજપના 2024ના ઉમેદવાર પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી અને 1 ઇનોવા કાર। પત્ની પાસે એક સ્કોર્પિયો કાર, 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી। મનસુખભાઈને કાર લોનનું 2.4 લાખ અને પત્નીને 9 લાખનું દેવું। ભરૂચ લોકસભા બેઠક માટે 7મી ટર્મ માટે ઉમેદવારી કરનાર ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે। 2019ની ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 68.35 લાખ દર્શાવી હતી। 2024માં તેમની સંપત્તિ વધીને 1.28 કરોડ ઉપર પહોંચી છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના મનસુખ વસાવાએ 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે। 2019થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપત્તિમાં 78.98 લાખનો વધારો થયો છે। 2019માં મનસુખ વસાવાની જંગમ સંપત્તિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી। તેમના પત્નીની જંગમ સંપત્તિ 16,89,913 રૂપિયા હતી। 5 વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપત્તિમાં 2.28 લાખનો વધારો થયો છે, જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે। મનસુખ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે। વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા, જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે। કાર લોનમાં તેઓનું દેવું 2.4 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે। સોગંદનામા મુજબ મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓએ BA MSW થયેલા છે। ગત ટર્મ સુધી તેઓ અને પત્ની ખેતીની આવક ધરાવતા હતા, પણ આ વખતના સોગંદનામામાં તેનો ઉલ્લેખ કરાયો નથી। વર્ષ 2022 અને 23માં તેઓએ ₹12.35 લાખનું રિટર્ન ભર્યું છે અને પત્નીનું રિટર્ન 4.14 લાખ બતાવ્યું છે।